શું વિચારું છું પુણ્યા? ના જોન્ટીભાઈ, હું ક્યાં લગી નોકરી કરીશ? હું વિચારું છું પોતાનો ધંધો કરી લો એક નાનો મોટો. अच्छा સારું, તારી વિચાર સારું છે, પણ પહેલા ચા પી લે. હા, तू समझा? हाँ. नहीं तू समझा नहीं. મને જોન્ટીભાઈ ચા જોરદાર છે. તો બસ, તો આજ આપણો ધંધો છે બકા. ગુજરાતની અંદર બીજા નંબરનું પીણું કયું? પહેલા પાણી, બીજું ચા. તો આપણે ચાની એજન્સી લઈ લો. बात तो सही है। સાચી વાત છે. હા. હા, ચાની ફ્રેન્ચાઇઝી લઈ લો. પણ જોન્ટીભાઈ, ચાની ફ્રેન્ચાઇઝી લઈ તો લઉં, પણ મોંઘી બહુ પડશે ને. અરે કોણે કીધું બકા ચાની ફ્રેન્ચાઇઝી મોંઘી છે? મીરા રજવાડીનું નામ સાંભળ્યું છે ને? હા. એનું ત્રીજું આઉટલેટ આજે નડિયાદમાં ખુલી ગયું છે. ચાલ, તને મુલાકાત બી કરાવી દઉં અને ફ્રેન્ચાઇઝી કેટલામાં પડે છે ને એ બી જણાવી દઉં. ચાલો. મિત્રો, મીરા રજવાડી ચાની હવે ત્રીજું આઉટલેટ નડિયાદમાં ઓપન થઈ ચૂક્યું છે. જો એડ્રેસની વાત કરીએ તો એસટી નગર રોડ, ડિસ્ટ્રિક્ટ કોર્ટની એકદમ સામે કર્મોઈર બિઝનેસ પાર્કમાં. તો આવો જાણીએ એમની જોડે કે ફ્રેન્ચાઇઝી અમને કેટલામાં પડી. ફ્રેન્ચાઇઝી તમે લીધી છે રજવાડી? ના, આપણા મેડમે લીધી છે. મેડમે લીધી. તો કેટલામાં પડી ફ્રેન્ચાઇઝી? 1,65,000 પ્લસ જીએસટી. 1,65,000 પ્લસ જીએસટી. એમાં શું શું આવી ગયું? એમાં કેશ કાઉન્ટર આવી ગયું, હા, મસ્કાબંધ કાઉન્ટર આવી ગયું, સર્વિસ કાઉન્ટર આવી ગયું, સ્ટેન્ડિંગ ટેબલ આવી ગયું. સ્ટેચ્યુ પણ એમાં આવી ગયું. જોન્ટીભાઈ, એમાં મેઇન બોર્ડ પર આવી ગયું, એલઈડી બોર્ડ પર આવી ગયું. ભાઈ, બંને બોર્ડ બી આવી ગયા. આની સાથે મિત્રો ડબલ બર્નર વાળી સગડીનું આખું કાઉન્ટર તમે જોઈ શકો છો. ઇવન આની સાથે વાસણો પણ તમારી જોડે આવી ગયા. મિત્રો, 1,65,000 પ્લસ જીએસટી માં તમે મીરા રજવાડીની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો અને પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો. મિત્રો, કેવી લાગી ચા? એકદમ જોરદાર. જોરદાર. એકદમ ટેસ્ટ. મિત્રો, રજવાડી ફ્રેન્ડ થઈ ગયા તમે એમ ને? રજવાડી તો ખરી, પણ મીરા રજવાડીનો ફ્રેન્ડ થઈ ગયો. ભાઈ, મીરા રજવાડીના ફેન થઈ ગયા. મિત્રો, તમારે પણ જો મીરા રજવાડી ચાની ફ્રેન્ચાઇઝી જોઈતી હોય ને તો મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.